બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા શાકભાજીથી ભરપૂર હાંડવા બાઇટ્સ બનાવીશું. તો તેના માટે અમેરિકન મકાઈને ઝીણી કાપી લઈશું. કેપ્સિકમને પણ ઝીણું સમારી લઈશું. હવે એક બાઉલની અંદર બંને વસ્તુ ઉમેરી ગાજરના ટુકડા ઉમેરીશું. સાથે ઝીણા સમારેલા ટમેટા અને કાંદા ઉમેરીશું. લીલી ડુંગળી, ઝીણી સમારેલી કોથમીર, આદુ મરચાની પેસ્ટ, અડધી વાટકી બેસન અને 2 વાટકી રવો ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું, આખું જીરું, સફેદ તલ, ગરમ મસાલો અને તેલ ઉમેરી ચપટી બેકિંગ સોડા ઉમેરી છાશ ઉમેરી અને બધું મિક્સ કરી લેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એની અંદર વધેલા ભાત ઉમેરી દઈશું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને આ રીતનું થીક બેટર બનાવી લઈશું. અપમ બનાવવા માટેની ડીશમાં તેલ, રાઈ અને સફેદ તલ ઉમેરી દઈશું અને તૈયાર કરેલું બેટર ઉમેરી દઈશું. હવે હાંડવા બાઇટ્સને એક બાજુ ચડી ગયા છે, બીજી બાજુ પલટાવી દઈશું. તો આ રીતે ક્રિસ્પી થવા દઈશું. તો અહીંયા બંને બાજુ ચડી ગયા છે, હવે કાઢી લઈશું. તો હાંડવા બાઇટ્સ બનીને તૈયાર છે. થેન્ક યુ.